મોડું ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ હે ને, તો હવે આપણે ખાવું છે કંઈક ચટપટું. તો ચટપટું તો બનાવવું પડશે ને, તો એના માટે આપણે જોઈશે ઘઉંનો લોટ. તો ઘઉંનો લોટ આ રીતે ચાળીને લઈ લેવાનો છે. હવે આપણે એનો મસાલો બનાવીશું. તો એના માટે મેં અહીંયા જો લીંબુના ફૂલ લીધા છે. હવે એને આ રીતે મસળી લેવાના છે. તો જો ખાયણીની અંદર ખાંડશો ને એટલે સરસ એવો પાવડર થઈ જશે. પાવડર થઈ જાય ને પછી આ પાવડરને આપણે લોટની અંદર નાખીશું એટલે થોડોક ટેસ્ટી ખટ મીઠો ટેસ્ટ આવે. ખટ મીઠો, આ તો ખાટું છે, મીઠું ક્યાં છે હે ને. તો હવે એ પણ આવે છે, શાંતિ રાખો, વિડીયોને છેલ્લે સુધી જુઓ. તો આપણે આની અંદર ખટાશ નાખી દીધી છે. તમે લીંબુનો રસ પણ નાખી શકો છો, પણ આપણે અત્યારે ડ્રાય વસ્તુ વાપરીએ છીએ. હવે મેં આની અંદર શું નાખ્યું તમને દેખાય છે? મીઠું નાખ્યું છે. અરે ના ના, આ છે ખાંડનો પાવડર. તો મેં દળેલી ખાંડનો પાવડર નાખ્યો છે, સાથે જ મરી પાવડર નાખ્યો છે. બધી જ વસ્તુ નાખીને આ રીતે ડ્રાય મિક્સ કરી લીધી છે. હવે આપણે થોડું મોયણ માટે તેલ નાખીશું અને આ રીતે બધું જ પહેલાં ડ્રાય બધું મિક્સ કરી લેવાનું. પછી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે. તો લોટ બાંધશું ને એટલે થોડુંક ધ્યાન રાખીશું કે વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં. એ રીતનો આપણે મીડિયમ પરોઠા જેવો લોટ બાંધવાનો છે. તો જો લોટ બંધાઈ ગયો છે ને, તો થોડો કઠણ હતો ને તો મેં થોડું પાણી નાખીને પછી આ રીતે ટૂંપી લીધો છે. તો ઘણી વખત કેવું છે, આપણે લોટ બાંધવા જઈએ પણ થોડો કઠણ બંધાઈ જતો હોય છે. તો પાણી નાખીને પછી આ રીતે ટૂંપી દેવાનો છે, તો સોફ્ટ થઈ જશે. હવે થોડુંક મોયણ નાખીને પછી આ રીતે મસળી લેવાનો છે લોટને. તો જો અહીંયા વિડીયોમાં જોઈ લો કે હું કઈ રીતે મસળું છું. તો આપણો લોટ પરફેક્ટ થઈ ગયો છે. ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે છે ને મસાલો બનાવીશું, કારણ કે હવે આપણે બનાવવાની છે ચાટપુરી. ચાટપુરી માટેનો મસાલો બનાવીશું. તો મેં અહીંયા ખાંડ નાખી છે, થોડોક મરી પાવડર નાખ્યો છે અને હવે ફરી પાછા આપણે થોડાક લીંબુના ફૂલ નાખવાના છે. તો ખાંડ નથી, હા, જોઈ લો, આ લીંબુના ફૂલ છે. હવે એને મિક્સર બાઉલમાં પીસી લેવાના છે. તો જો પીસાઈ ગયો છે ને, આ રીતનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે પાવડરનો ક્યાં વાપરવાનો છે ને એ તમને વિડીયોની અંદર ખબર પડશે. તો હવે સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણો લોટ પણ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે, બરાબર. તો હવે આપણે એને મસળીને આ રીતે લુવા બનાવી લેવાના છે. હવે આપણે તમારે પાટલો જોઈશે, કેમ કે આપણે રોટલી વણવાની છે. સાથે જ આ રીતની કાંટાવાળી ચમચી જોઈશે અને આ રીતનો નાનો ગ્લાસ જોઈશે. જો તમારી પાસે બીબું પાડવાનું હોય ને તો એ લઈ લેવાનું. મારી પાસે આ ગ્લાસ છે, બરાબર. હવે આપણે રોટલી વણી લેવાની છે આ રીતની. તો સરસ એવી પાતળી છે ને રોટલી વણવાની છે. જુઓ કઈ રીતની પાતળી છે ને હું તમને બતાવું. દેખો છો મારા હાથ દેખાય છે ને, એ રીતની પતલી છે. હવે આપણે આ રીતે બીબાથી આ રીતે ગોળ રાઉન્ડ પૂરી વણી લેવાની છે. સાથે જ આ રીતે કાંટાવાળી ચમચીથી કાણા કરી દેવાના છે એની અંદર, જેથી પૂરી છે ને ફૂલે નહીં. હવે આપણે વધારાનું લઈ લીધું છે અને પૂરીઓ છે ને આપણે એક થાળીની અંદર લઈ લેવાની છે. તો આ પૂરી એટલી ખાવામાં ટેસ્ટી લાગે છે ને કે બાળકીઓને તમે ચા સાથે આપશો ને તો પણ સરસ લાગે છે. અને જો પકોડી ખાવાનું મન થયું હોય ને તો ચાટપુરીના જેમ ખાવી હોય ને તો પણ મજા આવે છે. સાથે જ જે સ્ટફિંગવાળી પૂરી, એને આપણે જે પકોડી ભરીને નથી બનાવતા એ રીતે બનાવવું હોય ને તો પણ થઈ શકે છે. તો તમે 3 રીતે આ પૂરીને ખાઈ શકો છો. તો વિડીયોની અંદર જોજો, હું 3 રીત બતાવવાની છું. હા, તો છેલ્લે સુધી બન્યા રહેજો. હવે આપણે પૂરીઓ છે એ ગરમ તેલમાં તળી લેવાની છે. તો આ તો બધાને નોર્મલી આવડતું જ હોય છે, તે છતાં પણ હું તમને બતાવી રહી છું કે આ રીતે છે ને ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી એને તળી લેવાની છે. તો આની અંદર આપણે કાણા પાડ્યા છે ને એટલી ફૂલશે નહીં એક પણ પૂરી, અને ક્રિસ્પી બનશે. હવે જો તમે તમારી બાળકીઓને તલ ખવડાવતા હોય ને તો તમે લોટની અંદર નાખી શકો છો. તો પૂરી તળાઈ ગઈ હતી તો મેં કાઢી લીધી છે. હવે બીજી જ પૂરી ફરીથી આ રીતે તળી લેવાની છે. તો દેખાય છે ને કેટલી સરસ પૂરીઓ તળાઈ રહી છે અને એક પણ પૂરી ફૂલે છે નહીં ફૂલે. તો તમને આ રેસીપી કેવી લાગી ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો સરસ એવી પૂરીઓ તળાઈ ગઈ છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો મેં જો થાળીની અંદર પૂરીઓ કાઢી લીધી છે. હવે હું તમને સર્વ કરી દઉં પહેલાં. તો જો આ રીતે તમે ચા સાથે પૂરી સર્વ કરી શકો છો. હવે તમને હું બીજી રીત બતાવું, જે આપણે મસાલો બનાવ્યો છે ને ચાટ પૂરીનો. તો જો થોડી પૂરી લઈશું, એની અંદર આ થોડો મસાલો આ રીતે નાખી દેવાનો છે, બધે જ લગાવી લેવાનો છે. અને તમે આ પૂરી ખાશો ને તો તમને ચાટ પૂરી જેવું લાગશે. તમને એવું નહીં લાગે કે આ મીઠું છે કે નથી, એ પણ નહીં ખ્યાલ આવે. તો આ મસાલો નાખવાનો. હવે આપણે બનાવીશું. હવે ભાઈ મને મન થઈ ગયું છે પકોડી જેવું કંઈક ખાવાનું, પણ પકોડી તો આપણે ખાઈ ના શકીએ ઉપવાસમાં. તો શું કરીશું? તો આપણે આને જ ચાટપુરીના જેમ યુઝ કરીશું. હવે આ કઈ રીતની ચાટપુરી છે ખબર? સ્ટફિંગવાળી. તો આ જે પણ વિડીયોની અંદર દેખાય છે તમને એ સ્ટફિંગ મેં ઓલરેડી આના વિડીયો બનાવેલા છે, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. તો એ જ રીતે મેં આ બટાકાનો માવો બનાવ્યો છે, એ આપણે આ પૂરી ઉપર આ રીતે લગાવી દેવાનો છે, બરાબર. હવે આપણે ચટણીઓ બનાવી છે. તો મેં અહીંયા ચટણીમાં કશું યુઝ નથી કર્યું. જે વચ્ચે તમને દેખાય છે જે ચટણી આવી રહી, જો મેં લીધી છે હાથમાં, એ ચટણી છે ખજૂરની. તો ખજૂરને ખાલી મેં ગરમ પાણીમાં પલાળી દીધું, તો પછી મિક્સરમાં પીસી લીધું છે.
હવે આ છે ગ્રીન ચટણી, એની રેસીપી મેં કાલે જ વિડીયોમાં શેર કરેલી છે. સાથે જ દાડમના દાણા ગાર્નિશિંગ કર્યા છે અને આ ઘઉંની સેવ છે. આપણે જે ઘરમાં ઘઉંની સેવ બનાવીને ખાતા હોઈએ છીએ ને મીઠા વગરની મોળી, એ સેવ છે અને મેં ખાલી તેલમાં તળી લીધી છે એટલે મસ્ત ક્રિસ્પી સેવ બની ગઈ છે. તો એને આપણે ક્રિસ્પી હોય ને તો જ આપણને ચાટ પૂરી ખાવાની મજા આવે. તો ઉપરથી મેં ગાર્નિશિંગ કર્યું છે. હવે આ પૂરી છે આ રીતે લેવાની અને મોઢામાં મૂકી દેવાની, તો તમને એવું લાગશે કે જાણે મેં પકોડી ખાધી. તો છે ને યુનિક રેસીપી, એક જ પૂરીની રેસીપી છે પણ 3 રીતે તમે એને સર્વ કરી શકો છો. હવે તમારે કઈ રીતે સર્વ કરવી છે એ તમારા ઉપર છે. તમને કઈ રીત સૌથી વધારે ગમી ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો છે ને એકદમ ક્રિસ્પી બને છે. જો હું તોડીને પણ તમને બતાવું છું. તો આજની રેસીપી કેવી લાગી તો જરૂરથી જણાવજો. તો તમને મારા વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.